નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જેપીએસસી દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નાયબ મામલતદાર, ડીવાયએસઓ સહિત વિવિધ જગ્યાઓ માટે જીપીએસસી દ્વારા જે છે એ બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. અને જો તમે કોલેજ પૂરી કરેલી હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. તો તમે આ જોઈ શકો છો, જીપીએસસી દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત. નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર અને ડીવાયએસઓ સહિત વિવિધ પદો પર મોટી ભરતીની જાહેરાત. લાયકાત જે છે એ સ્નાતક રાખવામાં આવેલી છે, કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને ફોર્મ ભરવાની તારીખો શું રહેશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સૌપ્રથમ જે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તમે એ જોઈ લો. એની અંદર લખ્યું છે પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ, અને એની અંદર જાહેરાત ક્રમાંક 5/2025-26 18/2025-26 25/6/2025 બપોરના 1 વાગ્યાથી 9/7/2025 સુધીમાં તમે જે છે એ આ તમામ જાહેરાતો માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને વિગતવાર જાહેરાતો જે છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, અને એની વેબસાઇટ જે છે એ જીપીએસસી અને ઓજસ gpsc-gujarat.gov.in આ વેબસાઇટ જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આપણે જોઈએ વિગતવાર તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કાયદા અધિક્ષક જુનિયર ડ્યુટી વર્ગ 2 એની એક જગ્યા ઉપર ભરતી કરવામાં આવે છે, અને એની જે છે એ પ્રાથમિક કસોટી જે છે એ 5/10/2025 રોજ જે છે એ લેવામાં આવશે. પછી નગર નિયોજક વર્ગ 1 એની 14 જગ્યાઓ માટે જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવશે. જુનિયર નગર નિયોજક વર્ગ 2 એની 55 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે, અને એની પરીક્ષાની તારીખ 5/10/2025 રહેશે. હવે આપણે વાત કરીએ તો ડીવાયએસઓની, તો તમે જોઈ શકો છો, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલય એની 92 જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 ગુજરાત જાહેર સેવા આયોગ એની 9 જગ્યાઓ, અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 વિધાનસભા એની 1 જગ્યાઓ. તો આમ કુલ ડીવાયએસઓની 102 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અને ડીવાયએસઓની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ 7/9/2025 રોજ લેવામાં આવશે. તો જે ઉમેદવારો ડીવાયએસઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે જે છે એ ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ચૂક્યા છે. ડીવાયએસઓ ભરતીની જાહેરાત જીપીએસસી દ્વારા કરી દેવામાં આવી છે. એના માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, અને પ્રિલિમિનરી પરીક્ષા છે એ 7/9/2025 રોજ જે છે એ લેવામાં આવશે. અને એની અંદર તમે અહીંયા લાયકાતની અંદર જોઈ લો, કોઈ પણ જેણે ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમામ ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે. એના પછી આપણે આગળની વાત કરીએ તો આગળ જે છે એ મોટર વાહન નિરીક્ષક વર્ગ 2ની 11 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. પછી મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 એની અંદર 139 જગ્યાઓ, મદદનીશ પશુપાલક નિયામક વર્ગ 2 એની 3 જગ્યાઓ, સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1 એની 1 જગ્યા, સંયુક્ત બાગાયત નિયામક વર્ગ 1 એની 1 જગ્યા. પછી જે છે એ નેત્ર સર્જન તજજ્ઞ વર્ગ 1 એની 52 જગ્યાઓ, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 2 33 જગ્યાઓ, પ્રાધ્યાપક ઇમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન એની અંદર સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1 એની 3 જગ્યાઓ, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 2 ની 2 જગ્યાઓ, અને મેડિકલ ઓફિસર એની જે છે એ 100 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો આમ જે આ વિવિધ ભરતી છે એના પર જીપીએસસી દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવે છે, અને એની જે છે એ તમામ ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. એના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે એની જાહેરાત પણ જીપીએસસી દ્વારા કરવામાં આવી છે. અને અમુકની અંદર જે છે એ અનુભવ માગે છે, તો એ અનુભવ પણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો ઇન્સર્ટ જે મેઇન ભરતી છે એની અંદર છે એ છે ડીવાયએસઓ. એની અંદર જે છે એ તમારે કોઈ પણ સ્નાતક ઉમેદવાર જે છે એ ફોર્મ ભરી શકે છે, અને એની પ્રિલિમિનરી પરીક્ષા 7/9/2025 રોજ જે છે યોજાનાર છે. અને એના પછી જે મદદનીશ ઇજનેર વિદ્યુત છે એની અંદર પણ તમે જોઈ શકો છો 139 જગ્યાઓ છે, અને છેલ્લે મેડિકલ ઓફિસર છે એની 100 જગ્યાઓ છે. અને જુનિયર નગર નિયોજક વર્ગ 2 એની અંદર પણ જે છે એ 55 જેટલી જગ્યાઓ જે છે એ એના પર ભરતી કરવામાં આવી રહી છે. અને અહીંયા જે છે એ તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે, એને આપણે મોટી જોઈ લઈએ. તો જે તે જાહેરાત અંદર જે છે એ તમે જો યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે જે છે એ અરજી કરવાની છે. અને જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા મોટામાં મોટી આપવામાં આવેલી છે. અને પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો તમે અહીંયા જોઈ લો. જાહેરાત ક્રમાંક 1/2025-26 4/2025-26 અને જે છે એ 24/6/2025 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને 8/7/2025 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. અને જાહેરાત ક્રમાંક 5/2025-26 18/2025-26 25/3/2025 એટલે કે આજથી જે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે, અને તમે 9/7/2025 સુધીમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ સહિત વિવિધ બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી ટૂંકમાં મેળવી છે. વિગતવાર માહિતી જે છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.
ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.